સૌને નમસ્તે। શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપને આવકારું છું। ધોરણ 11 ગુજરાતી। આપણા અભ્યાસક્રમ પૈકી વ્યાકરણ વિષયક આજ ચર્ચા કરશું। તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 40 ઉપર વ્યાકરણનો દ્વિતીય એટલે કે બીજો એકમ જેનું નામ છે શબ્દ ભંડોળ। શબ્દ મૂળ તો અક્ષરથી બનતો પદ અને પદમાંથી શબ્દ બને। નિયત અક્ષરો દ્વારા મૂળ ધાતુ સ્વરૂપ પદ અને એ પદને જે પ્રત્યય લાગે, દાખલા તરીકે સમજ તો સમજણ, આ પ્રત્યય સહિતનો શબ્દ ખાસ અર્થ સૂચવતો શબ્દ એ ભાષા માટેનો પાયો છે। શબ્દના પાયા પર ચણાયેલી ભાષારૂપી ઇમારત માનવીય જીવન વ્યવહારને સરળ બનાવે છે। ભાષા એ અરસપરસ વ્યવહાર સ્પષ્ટ કરે છે। ભાષા અથવા સંસ્કૃત કરત ભેદ બ્રહ્મછેદ, વ્યક્તિના મનમાં ભ્રમનો નાશ કરે છે, એટલે કે સ્પષ્ટતા કરવાનું કામ ભાષાનું છે। એકાદ ક્ષણ માટે વિચારી લઈએ કે જો ભાષા ન હોત તો માનવીય વ્યવહાર, અરસપરસ માનવીય વ્યવહાર જટિલ બની ગયો હોત, અને એમાંય લાગણી અને સંવેદનાને અભિવ્યક્ત કરવા માટે ભાષા ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે। આ પરથી કહી શકાય કે ભાષા શબ્દોનો સમૂહ છે। નિયત પ્રત્યયોથી ઘડાયેલો શબ્દ વાક્યમાં મુકાય ત્યારે એ શબ્દ અર્થસભર વાક્ય બનાવે છે। તમારા પાઠ્યપુસ્તકમાં 2 વાક્યો આપેલા છે, જેમ કે પહેલું, અષાઢ મહિનાની વરસાદી રાતે દરિયાએ મર્યાદા ઓળંગી। યોગ્ય શબ્દો ગોઠવાય તો ભાષા સૌંદર્ય કઈ રીતે વધે છે એ દર્શાવતા આ 2 વાક્યો। અષાઢ મહિનાની વરસાદી રાતે દરિયાએ મર્યાદા ઓળંગી, પહેલું વાક્ય। બીજું જોઈએ, અષાઢની મેઘલી રાતે મહેરામણે માજા મૂકી। બંને તાત્પર્યની રીતે બંને વાક્યો એક સરખા જ છે, પણ સૌંદર્યની રીતે બીજું વાક્ય ચડિયાતું છે, કેમ કે એમાં મેઘલી, મહેરામણ, માજા એ વર્ણાનુપ્રાસ સર્જતા શબ્દોનો પ્રયોગ છે, અને યોગ્ય પ્રત્યય દ્વારા સંક્ષિપ્ત છતાં સચોટ એવા શબ્દો એમાં પ્રયોજાયા હોવાથી ભાષા સૌંદર્ય એમાં ઓર નિખરે છે। શબ્દ જ્યાં સુધી અર્થ સ્પષ્ટ ન કરે ત્યાં સુધી તેને વાક્યમાં પ્રયોજી શકાય નહીં, કેમ કે એ શબ્દ દ્વારા સંપૂર્ણ વાક્ય નિરર્થક બને। દરેક ભાષા પાસે પોતાનો શબ્દ ભંડોળ છે। એ અખૂટ ભંડાર દિને દિને નવમ નવમ, એમાં સમયાંતરે નવા શબ્દો ઉમેરાતા હોય છે। આધુનિક ટેકનોલોજીને કારણે આપણી ભાષામાં પણ કેટલાય પરભાષાના શબ્દો ભળી ગયા છે, ઓગળી અને એકરૂપ થઈ ગયા છે। આપણા એકમના પ્રથમ મુદ્દા સ્વરૂપે
અનેકાર્થી શબ્દો, એટલે કે શબ્દ એક અર્થ અનેક. સાહિત્યમાં આવા ઘણા બધા શબ્દો મળે. મધુ વસંત, મધુ ચૈત્ર નભ, મધુ મદિરા, મકરંદ. મધુ શબ્દ સામાન્ય રીતે મધના અર્થમાં પ્રયોજાતો આ સંસ્કૃત શબ્દ પછી શિષ્ટ અને ગુજરાતી સાહિત્યમાં પણ આ શબ્દ અનેક અર્થ આપે છે. મધુ વસંત, મધુ ચૈત્ર નભ, મધુ મદિરા, મકરંદ, મધુજલ, મધુપય, મધુસુધા, મધુસૂદન ગોવિંદ. આ એકમાત્ર મધુ શબ્દ કેટલા અર્થ આપે છે. મધુ વસંત, મધુ ચૈત્ર નભ, મધુ મદિરા, મકરંદ. એ મકરંદ પુષ્પના રસના અર્થમાં, મધુજલ જળના અર્થમાં, મધુપય એ દૂધના અર્થમાં, મધુસુધા સુધાનામ અમૃતના અર્થમાં, મધુસૂદન ગોવિંદ ભગવાન કૃષ્ણના અર્થમાં પણ. કહેવાનો મતલબ એકનો એક શબ્દ કેટલા બધા અર્થમાં એ પ્રયોજાતો હોય છે. આ તો સાહિત્યિક વાત થઈ, પણ આપણા અભ્યાસક્રમના શબ્દોને જો ધ્યાને લઈએ તો દરેક શબ્દ પાસે ઓછામાં ઓછો એક અર્થ તો છે જ, પણ એનાથી વધારે પણ એના અર્થ હોય છે. પાના નંબર 40 ઉપર 3 વાક્યો આપ્યા છે, જેને આપણે સમજીએ. હદ થાય હવે નહીં ભાંડુ વિજોગ ખમાતો. આપણા અભ્યાસક્રમની એક કવિતા મારા ફળીના ઝાડોમાં બે, એની આ પંક્તિ છે. હદ થાય હવે નહીં ભાંડુ વિજોગ ખમાતો. હદ શબ્દ આપણા મગજમાં સીમાડા, સીમા, મર્યાદા, છેડો, અંત એ અર્થમાં સ્પષ્ટ થાય, પણ આ દરેક કરતાં આ વાક્ય કંઈક જુદો જ અર્થ બતાવે છે. હદ થાય છે મતલબ હવે સહન થતું નથી. હદ થાય હવે નહીં ભાંડુ વિજોગ ખમાતો. બીજા વાક્યમાં દલ શબ્દ વાપર્યો છે. દલ શબ્દ સમૂહના અર્થમાં વપરાતો શબ્દ છે, વૃંદ. પણ પ્રસ્તુત વાક્ય તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો. ભજન કરે તે જીતે એ કવિતામાંથી આ શબ્દ લેવામાં આવેલ છે. તુલસી દલથી તોલ કરો તો, અહીં દલ એટલે સમૂહ એવો અર્થ લેશું તો પ્રસ્તુત પંક્તિ જે પોતાનો ભાવ છે એ સ્પષ્ટ નહીં કરી શકે. અહીં દલ એ સમૂહ નહીં પણ પાંદડાના અર્થમાં પ્રયોજાયો છે. તુલસીના પાંદડે એને તોડો તો એકદમ પોતે નાજુક છે, એટલે કે ઈશ્વર તત્વ આપણે આપણા વજનથી એને તોડીએ તો એ તોડી શકાય નહીં, એવો ભાવ પ્રસ્તુત વાક્ય સૂચવે છે. ત્રીજું ઉદાહરણ, સડકની એક બાજુ ઝાડોની હાર હતી. હાર શબ્દ આપણે પરાજયના અર્થમાં સમજતા હોઈએ છીએ. દાગીનાના ગળામાં પહેરવાના ઘરેણા સ્વરૂપે હારને સમજતા હોઈએ છીએ. ફૂલોની માળાના અર્થમાં આપણે એને સમજતા હોઈએ છીએ. સડકની એક બાજુ ઝાડોની હાર હતી. અહીં હારમાળા એવો અર્થ અહીં સ્પષ્ટ થાય છે. એટલે આ પ્રસ્તુત મુદ્દા દ્વારા તમે સમજી શક્યા હશો કે એકનો એક શબ્દ એકથી વધારે અર્થ આપે છે. સાહિત્યિક ગ્રંથોમાં આવા તો અનેક શબ્દો મળે, એટલે જ કવિઓ સૂચન કરે છે, પડે ચડે જીભ વડે જ પ્રાણી વિચારીને યાર ઉચ્ચાર વાણી. વ્યક્તિની પડતી એ પણ જીભ દ્વારા જ થતી હોય છે, અને વ્યક્તિની ચડતી એની ઉન્નતિ એનો વિકાસ પણ જીભ થકી જ થતો હોય છે. માટે વિચારીને યાર ઉચ્ચાર વાણી શબ્દ એવા આપણી ભાષામાં ન પ્રયોજાવા જોઈએ કે જેથી કોકને ઠેસ વાગે અને આપણી પડતીનું કારણ બને.
તો આ વાત થઈ શબ્દ એક અર્થ અનેક. બીજા મુદ્દામાં 41મા પાને કહેવાયું છે કે ઘણા ખરા અક્ષરો એના મરોડના કારણે, લખવાની શૈલીના કારણે ક્યાંક ખોટા ઉચ્ચાર રૂપે બોલાતા હોય, ક્યાંક ખોટા છપાયા હોય, તો જે અર્થની જગ્યાએ અનર્થ સર્જે છે અથવા તો કંઈક જુદો જ અર્થ આપે છે. અહીં ઉદાહરણ સ્વરૂપ શબ્દો આપ્યા છે. સાર, એને જો સાર રૂપે જો ઉચ્ચાર થાય અથવા લખાય તો આખો અર્થ બદલી જતો હોય છે. સાર શબ્દ એ જે સાર રૂપે એટલે કે શરણાઈનો સાર એ રીતે ઉચ્ચાર કે લેખિત સ્વરૂપે આપણી સામે આવે તો જે આપણે સારાંશના અર્થમાં જે શબ્દ વાપર્યો હતો એ અર્થ બદલી નાખે અને એ સાર એટલે કે છિદ્ર, કાણું એવો અર્થ બતાવે. બીજો શબ્દ આપણે ભાષામાં પ્રયોજતા હોઈએ છીએ, શરત ચૂક. અહીં સસલાનું સ છે, પણ જો અહીં પણ શરણાઈનો સ જો બોલવામાં આવે, શરત ચૂક, તો પ્રસ્તુત શબ્દ એનો અર્થ બદલી નાખતો હોય છે. શરત, આપણે કોકની સાથે જે શરત લગાડીએ એવો અર્થ બતાવે છે. માટે શરત ચૂક નહીં પણ શરત ચૂક. એવા તો ઘણા બધા શબ્દો છે, જેમ કે મેધા. મેધા એટલે કે બુદ્ધિ, પણ કોઈ મેઘા બોલે અથવા લખે તો એનો અર્થ વરસાદ એવો થાય, માટે મેધાવી કહેવાય, નહીં કે મેઘાવી. એવો એક શબ્દ છે અશ્વમેધ. મેધ એટલે કે વધ. જે યજ્ઞમાં અશ્વનો વધ થતો હોય, અશ્વમેધ. અશ્વમેધની જગ્યાએ અશ્વમેઘ ઉચ્ચાર એ સાર્થક નથી. તે રીતે તિરસ્કારના અર્થમાં, નફરતના અર્થમાં ઘૃણા શબ્દ વપરાતો હોય છે, પણ એને કોઈ ધૃણા બોલે તો જે તે શબ્દ નિર્ધારિત અર્થ આપી શકતો નથી. તે રીતે ઘૃત. ઘૃત એટલે ઘી, પણ એને જો ધ્રુત લખાય કે બોલાય તો ધ્રુત એટલે કે ધારણ કરેલું, પકડી રાખેલું, આવો અર્થ આપે. તો આવા ઘણા બધા અશુદ્ધ શબ્દો ભાષામાં પ્રયોજાતા હોય છે, પણ ભાષાના વિદ્યાર્થીએ એને શુદ્ધ રૂપે ઉચ્ચાર કરવો, શુદ્ધ સ્વરૂપે એ લખવા પ્રયત્ન કરવો. આવા તો ઘણા શબ્દો છે. વ્યક્તિ ઉચ્ચારમાં બોલે કંઈક, પણ મૂળ શબ્દ એનું સ્વરૂપ કંઈક જુદો જ હોય. જેમ કે જલ્દી બોલાય પણ એ ઉચ્ચાર ખોટો છે, જલ્દી. મિલકત બોલીએ પણ મિલકત છે, મિલકત નહીં, મિલકત. ગેરહાજર, ઘરનો ઘ નહીં, અહીં ગણપતિનો ઘ, ગેરહાજર. પછી પરાકાષ્ઠા, ટ એવો છેલ્લો ઉચ્ચાર, પણ નહીં, પરાકાષ્ઠા. તે રીતે જિલ્લો, અહીં જ દીર્ઘ નથી, રસ્વ છે, માટે જિલ્લો. ચૂંટણી, એ પ્રથમ અક્ષર લઘુ ઉચ્ચાર ભાષામાં ઘણા લોકો કરતા હોય છે, પણ એ મૂળ શબ્દ દીર્ઘ છે, ચૂંટણી. પથ્થર, વાજબી, નિરભિમાની, સહસ્ર, શુશ્રુષા, આવા ઘણા બધા શબ્દો અશુદ્ધ રૂપે વ્યવહારમાં પ્રચલિત છે. ભાષાના વિદ્યાર્થી તરીકે આપણે શુદ્ધ રૂપે એનો ઉચ્ચાર, શુદ્ધ લેખન થાય એ ધ્યાને લેવું જરૂરી છે. પછી વાત કરી છે 42મા પાને સંવૃત અને વિવૃત ઉચ્ચાર. વિવૃત ઉચ્ચાર એ કહેવાય કે જે તે અક્ષર, જે તે શબ્દ એના ઉચ્ચાર વખતે બંને હોઠોનું અંતર વધારે હોય તો વિવૃત. જેમ કે મોર, એનાથી જુદું સંવૃત એટલે કે ઉચ્ચાર વખતે
હોઠ વચ્ચેનું ખાસ અંતર હોતું નથી. મોર તો સંવૃત ઉચ્ચાર મોર એ પક્ષીના અર્થમાં છે. વિવૃત ઉચ્ચાર મોર જે આંબા પર ફાલ આવે, આંબો કોરે, એના માટે વપરાતો શબ્દ છે. તે રીતે સંવૃત ઉચ્ચાર છે ગોળ, રાઉન્ડના, ગોળના, ગોળાકારે છે એ અર્થમાં વપરાતો શબ્દ. પણ એને જો ગોળ કહીએ તો એ ખાવાના પદાર્થમાં વપરાતા ગોળની વાત સમજવી. તે રીતે શોક એ દુઃખના અર્થમાં વપરાતો શબ્દ છે, પણ એને વિવૃત ઉચ્ચાર કરવામાં આવે, ખાસ ઉચ્ચાર કરવામાં આવે શોક, તો અહીં વીજળીનો જે આંચકો એ અર્થમાં આ શબ્દ પ્રયોજાય છે. ત્યાર પછી એ 42મા પાના ઉપર જ રૂઢિપ્રયોગો વિષયક સમજ આપી છે. એનાથી તો તમે સુપેરે પરિચિત છો. વર્ષોથી રૂઢિપ્રયોગો વિષયક સામાન્ય સમજણ તમે પ્રાપ્ત કરી જ છે. પણ રૂઢિપ્રયોગો અસ્તિત્વમાં કેમ આવે છે એ વાત સમજવા જેવી છે. જે તે શબ્દ નિર્ધારિત અર્થ કરતાં કંઈક જુદો જ અર્થ આપે અને એક વ્યક્તિ બોલે, એકમાંથી અનેક સ્વરૂપે અનેક વ્યક્તિના મુખે એ વાક્ય, એ શબ્દ પ્રયોગ થાય અને ત્યાર પછી જે તે શબ્દ, જે તે વાક્ય એના નિર્ધારિત અર્થ કરતાં કંઈક જુદા જ અર્થમાં પ્રસ્થાપિત થઈ જાય, રૂઢ થઈ જાય, તો એવા રૂઢ થયેલા પ્રયોગો એટલે કે રૂઢિપ્રયોગ. અહીં ઉદાહરણો આપ્યા છે. છાતી બેસી ગઈ. સામાન્ય રીતે બેસી જવું એ શબ્દ આપણા મગજમાં એનો જે અર્થ પ્રસ્થાપિત છે આના કરતાં આ કંઈક રૂઢ થયેલો જુદો જ છે. નિયત અર્થ કરતાં અહીં કંઈક ખાસ અર્થ બતાવે છે. છાતી બેસી જવી એટલે કે આઘાત લાગવો, હિંમત હારી જવું. ઘેર બેસી રહેશો, જો કામ ધંધામાં ધ્યાન નહીં આપો તો ઘેર બેસી રહેશો. બેસી રહેવું અહીં પણ એક ખાસ અર્થ દર્શાવે છે, એટલે કે બેકારીનો સામનો કરવો પડશે. તો આ રીતે નિયત અર્થ કરતાં જે તે શબ્દ સમૂહ કંઈક નિર્ધારિત કરતાં ખાસ અર્થ આપે, જે પ્રયોગ દ્વારા રૂઢ થઈ ચૂક્યો હોય, આવા પ્રયોગો એટલે રૂઢિપ્રયોગો. પરીક્ષા ખંડમાં એક વાત ખાસ ધ્યાને લેવી. રૂઢિપ્રયોગ લખો ત્યારે એનો અર્થ જરૂર લખવો. અર્થ લખ્યા વિનાના વાક્ય પ્રયોગના કોઈ માર્ક્સ મળી શકે નહીં. એની પાછળનો બોર્ડનો તર્ક એ છે કે જો તમે અર્થ જ નથી સમજી શક્યા તો એ વાક્ય પ્રયોગ કઈ રીતે કરી શકો. માટે અર્થ લખાય અને ત્યાર પછી જ એ રૂઢિપ્રયોગને વાક્યમાં એને પ્રયોજવામાં આવે. આ ક્રમ જાળવી અને અર્થ ખાસ લખવો. ત્યાર પછી 43મા પાને સામાસિક શબ્દોની વાત કરી છે. ટપાલ નાખવાની પેટી એટલે કે ટપાલ પેટી, રાત અને દિવસ એટલે કે રાત દિવસ, કામને એટલે કે ઈચ્છાને પૂર્ણ કરનારી ધેનુ, ગાય એટલે કે કામધેનુ, જેની ઉપમા ન આપી શકાય તેવું સૌંદર્ય એટલે કે અનુપમ, રાત્રિનો મધ્ય ભાગ એટલે કે મધરાત. સામાસિક શબ્દોની વાત કરી. તત્પશ્ચાત સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. પરીક્ષાની દૃષ્ટિએ આ બંને મહત્વના છે. દરેક પાઠ દીઠ સમાનાર્થી શબ્દોની વાત આપણે કરી જ છે, છતાં પણ પ્રસ્તુત ઉદાહરણો એની જે અર્થ ચમત્કૃતિ
એની સચોટતા એની વાત કરીએ. 43મા પાને પ્રથમ ઉદાહરણમાં સૌથી નીચે પ્રથમ ઉદાહરણ, હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. અહીં પરમાત્માના અર્થમાં હરિ શબ્દ પ્રયોજાયો છે. ભગવાનના તો અનેક નામ છે, પણ અહીં ખાસ હરિ શબ્દને કવિએ પસંદ કર્યો. અહીં કાવ્ય તત્વ છે, કવિતાની એક મજા છે. જેમ કે હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. આ હરિ શબ્દના પ્રયોગ દ્વારા વાક્યમાં વર્ણાનુપ્રાસ આપોઆપ જળવાય છે. અન્યથા આ તો ભગવાન રામની વાત છે. કવિ એમ પણ લખી શકત, હસીને રામ હેઠા બેઠા, હસીને દશરથ સુત હેઠા બેઠા, આ બધું લખી શકત. પણ નહીં, કાવ્ય તત્વ જળવાય, એમાં આલંકારિકતાને સ્થાન મળે, એટલે હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ, આવો પ્રયોગ કર્યો છે. તો આ વાત થઈ. શબ્દો ભાષામાં અનેક છે સમાનાર્થી, જેમ કે સોમ સુધા, અમૃત પિયુષ, અગદ રાજ સુર ભોગ. અમૃત માટેના બધા શબ્દો છે. સોમ, સુધા, અમૃત, પિયુષ, અગધરાજ, સુરભોગ, અમી, આ બધા શબ્દો અમૃત માટેના છે. પણ એ શબ્દો જ્યારે જે તે વાક્યમાં એક લયબદ્ધતા, એક આલંકારિકતા સર્જે, ત્યારે કવિઓ કે લેખકો એવા શબ્દનો પ્રયોગ કરતા હોય છે. તો જે તે વાક્ય નિરૂપણમાં, જે તે પ્રસંગને વાચા આપતી વખતે એવા શબ્દોનો ઉપયોગ કરવાનો કે જે સચોટ હોય, અર્થસભર હોય અને વાક્યમાં ચમત્કૃતિ લાવે. આ વાત થઈ સમાનાર્થી શબ્દોની. વિરુદ્ધાર્થી શબ્દ પ્રયોગ ધોરણ 11 અને 12મા માટે બહુ જ મહત્ત્વનો છે. કારણ કે અત્યાર સુધી તમે જે રીતે વિરુદ્ધાર્થી શબ્દ પ્રયોગ કરતા આવ્યા છો, એના કરતાં આ વર્ષે અને બોર્ડની પરીક્ષામાં કંઈક ખાસ જુદી રીતે જ એને સમજાવવાનો છે, જે તમે સમજવા પ્રયત્ન કરશો. એ પરીક્ષામાં એ રીતે પૂછાતો હોય છે કે વાક્યોનો અર્થ બદલે નહીં તે રીતે વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. સમજજો, આ શરતનું પાલન કરવાનું છે. તમે વિરોધી શબ્દ જરૂર મૂકો, પણ જ્યારે જે તે વાક્યમાં આપેલા શબ્દને એકદમ ઘાટા છાપેલા અને નીચે લીટીવાળા જે તે શબ્દને તમારે વિરુદ્ધાર્થી શબ્દમાં પ્રયોજવાનો છે. સાથે સાથે વાક્યને પણ બદલવાનો છે. પણ શરત એટલી છે કે આપેલા વાક્યનો અર્થ બદલે નહીં. દાખલા તરીકે સરળતાથી આ રીતે સમજી શકાય કે રમેશ ભૂખ્યો નથી. ભૂખ્યા શબ્દનો વિરોધાર્થી શબ્દ યાદ કરી અને જે તે જગ્યાએ મૂકવાનો. હવે શરતનું પાલન કરવાનું. ભૂખ્યા શબ્દના વિરોધાર્થી તરીકે તમે ધરાયેલો લખી શકો. આપણું વાક્ય હતું રમેશ ભૂખ્યો નથી, તો ભૂખ્યાની જગ્યાએ ધરાયેલો તમે લખો. રમેશ ધરાયેલો નથી, તો પહેલું જે વાક્ય હતું એનો અર્થ બદલી જાય છે. તો તમારે સરળતા ખાતર આ રીતે એને યાદ રાખવું. રમેશ ભૂખ્યો નથી, પછી મનમાં બોલવાનું એટલે કે રમેશ ધરાયેલો છે. જે તે વાક્યની પાછળ એટલે કે આવું જો મનમાં બોલશો તો આપોઆપ તમે એને અર્થ ન બદલે તે રીતે મૂકી શકશો. અન્યથા એક આ ભયસ્થાન છે
કે ભૂખ્યો એની જગ્યાએ વિરોધાર્થી તમે ધરાયેલો મૂકો, પણ જ્યારે જે તે વાક્યને એમને મૂકી દો માત્ર એક શબ્દ બદલીને, તો પ્રસ્તુત વાક્યનો અર્થ બદલી જાય. માટે રમેશ ભૂખ્યો નથી તો ભૂખ્યો એની જગ્યાએ ધરાયેલો, પણ સાથે સાથે વાક્ય પણ બદલવાનો, પણ યાદ રાખો અર્થ ન બદલવો જોઈએ. રમેશ ભૂખ્યો નથી એટલે કે રમેશ ધરાયેલો છે. આ રીતે પરીક્ષામાં ખાસ કરીને બોર્ડમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે, તો તમારે એને એની પરિભાષા સહિત સમજી લેવો જોઈએ. તમારા સ્વાધ્યાયમાં 44મા પાને ઉદાહરણો આપ્યા છે. જેમ કે પ્રથમ ક્રમે ડાયો માણસ બધું જ કામ વિચારપૂર્વક કરે છે. તો અહીં ડાયો શબ્દ એની જગ્યાએ ગાંડો શબ્દ તમે મૂકો તો વિરોધી શબ્દ તો મુકાઈ ગયો, વિરોધાર્થી શબ્દ તો મુકાયો, પરંતુ અર્થની બાબતમાં ધ્યાન રાખવું પડે. માટે અહીં વાક્ય છે ડાયો માણસ બધું જ કામ વિચારપૂર્વક કરે છે, તો તમે એનાથી વિરુદ્ધમાં ગાંડો માણસ કોઈ કામ વિચારપૂર્વક કરતો નથી. પછીનું ઉદાહરણ, શહેરના રસ્તાઓ પાકા અને સાંકડા હોય છે. તો તમે આપેલા શબ્દો પાકા અને સાંકડા એને બદલવાનો. કહેવાનો મતલબ હકાર વાક્ય હોય તો મોટા ભાગે નકાર બની જતો હોય છે, અને નકાર જો પૂછ્યું હોય ઉદાહરણમાં તો તમે જ્યારે જવાબ આપો ત્યારે એ વાક્ય હકાર પોઝિટિવ બની જતો હોય છે. શહેરના રસ્તાઓ પાકા અને સાંકડા હોય છે, તો તમે એને આ રીતે લખી શકો જવાબ સ્વરૂપે, શહેરના રસ્તાઓ કાચા અને પહોળા હોતા નથી. પાકા અને સાંકડા હોય છે એટલે કે કાચા અને પહોળા હોતા નથી. પાકા હોય છે, કાચા હોતા નથી. સાંકડા હોય છે, પહોળા હોતા નથી. સહુને સ્વાધીન થવું છે. સ્વાધીન તમે જાણો છો એનો વિરોધાર્થી શબ્દ હોય પરાધીન, પણ વાક્ય પ્રયોગ એ ખાસ છે. સહુને સ્વાધીન થવું છે, તો તમે જવાબ સ્વરૂપે લખો ત્યારે કોઈને પરાધીન થવું નથી. તો આ વાત થઈ આપેલા વાક્યને અર્થ ન બદલે તે રીતે વિરોધાર્થી શબ્દ મૂકીને વાક્ય પ્રયોગ. તો શબ્દ ભંડોળ અંતર્ગત બીજા એકમની વ્યાકરણ વિષયક આપણે વાત કરી. સ્વાધ્યાયની નોટમાં જે તે પાઠના પછીના કોરા પાને પ્રસ્તુત ચર્ચાના સારરૂપ પારિભાષિક વાક્યો અને ઉદાહરણો થોડાક લખવા, અને છેલ્લે સ્વાધ્યાયમાં આપેલ પ્રશ્ન નંબર 3 અને 4 એ ખાસ સમજી અને વ્યવસ્થિત બધાએ નોટમાં લખી લેવા. બધાને વંદન, શુભકામના.